અને અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। વસ્ત્રાપુર અને થલતેજમાં પાણી ભરાઈ ગયા। બોપલ, શેલા, એસપી રિંગ રોડ પર પાણી ભરાઈ ગયા છે। તો અમદાવાદના તમામ વિસ્તારોની હાલત એક સરખી છે। એ પોશ વિસ્તારોની હાલત પણ એવી જ થઈ ગઈ છે જેવી આપણે જોઈ કે પૂર્વના વિસ્તારોની હાલત છે। રસ્તા પર નદીઓ ફરી વળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને વિઝિબિલિટી અત્યારે સંપૂર્ણ ઘટી ગઈ છે કારણ કે ભારે વરસાદ વરસ્યો, વીજળીના કડાકા ભડાકા થયા અને ભર દિવસે પણ અત્યારે અંધારું છવાઈ ગયું છે, જેના કારણે વિઝિબિલિટી સાવ ઘટી ગઈ છે। સતત અકસ્માતનો ડર સતાવતો રહે છે અને ઠેર ઠેર વાહનોની કતારો જામી ગઈ છે, કતારો લાગી ગઈ છે। ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ હાલ વરસી રહ્યો છે। દ્રશ્ય છે અમદાવાદના અસરવા ચામુંડા બ્રિજ પાસેના, જે એક તરફ જીસીએસ હોસ્પિટલ આવી છે અને બીજી તરફ આ કાલુપુર જવાનો મુખ્ય માર્ગ છે ને અત્યારે જોઈ શકાય છે કે દૂર દૂર સુધી માત્ર ને માત્ર પાણી જ અહીંયા જોવા મળી રહ્યું છે। વાહન ચાલકોના વાહનો છે કે જે અત્યારે હાલ અંદર ફસાઈ રહ્યા છે તે પ્રકારની પરિસ્થિતિ છે। વરસાદની હજુ શરૂઆત થઈ છે અને શરૂઆતની સાથે જ અત્યારે હાલ વરસાદી પાણી ઠેર ઠેર ભરાઈ ગયા છે કે લોકો એક પણ તરફ જઈ ન શકે તેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। વરસાદની શરૂઆત થઈ છે ને બધે પાણી ભરાઈ ગયા, કેટલી મુશ્કેલી? મેડમ, આ તો વર્ષોથી મુશ્કેલી છે। ગમે તે સરકાર આવે જાય પણ આ પ્રોબ્લેમ કોઈ સરકાર સોલ્વ જ નથી કરી શકતી અને આ વર્ષોથી પ્રોબ્લેમ છે। આ જગ્યા પર છે ને 1995થી જોઉં છું આ જ પરિસ્થિતિ હોય છે। કોર્પોરેશન તો કહે છે કે પ્રી મોન્સૂન કામગીરી કરી। મેડમ, બધી સરકાર મિનિસ્ટરો આવે જાય, બાકી જેને પ્રોબ્લેમ કોઈની તાકાત નથી સોલ્વ કરે। કેટલી મુશ્કેલી થાય છે વરસાદમાં પાણી ભરાઈ ઇમરજન્સી થાય છે? શું કહો છો ભાઈ? ઇમરજન્સી અહીંયા આગળ બાજુમાં એસવી હોસ્પિટલ છે, કોઈ બી ઇમરજન્સી આવે તો શું સરકાર આવશે? બિલકુલ, તો જે રીતે જીસીએસ હોસ્પિટલ આવેલી છે, કોઈ પણ ઇમરજન્સી સર્જાશે તો હોસ્પિટલમાં દર્દી જશે કેમ ના, તે મોટો સવાલ થઈ રહ્યો છે કારણ કે હોસ્પિટલની બહાર જ જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે ને હજુ તો વરસાદની માત્ર શરૂઆત જ થઈ છે। ધોધમાર વરસાદ જે છે તે હજી પડવાની શરૂઆત થઈ છે, એટલે કે આ જ પ્રકારે જો ધીમી ધારે અને હજી તો વરસાદની જો શરૂઆત જ થાય તેમ છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે તો હજુ તો અમદાવાદમાં અતિભારે વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તે સમય દરમિયાન કેવી પરિસ્થિતિનો સામનો લોકોને કરવો પડશે તે એક સવાલ ઉઠી રહ્યો છે। જોઈ શકાય છે કે ચારે બાજુ માત્ર ને માત્ર પાણી જ પાણી છે। મુખ્ય માર્ગો ઉપર વાહન ચાલકોના વાહનો બંધ પડી રહ્યા છે, એટલે કે આટલી મુશ્કેલી હોવા છતાં પણ જે દર વર્ષે એક જ પરિસ્થિતિ સર્જાય છે છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશો આ મુશ્કેલીનું કોઈ પણ નિવારણ નથી લાવી રહ્યા, જેના કારણે લોકો આ ભારે મુશ્કેલી અને ભારે હાલાકી ભોગવીને અહીંયાથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાડે ગયું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી પાણીની આ પ્રી મોન્સૂન કામગીરી છે તે આ વરસાદી પાણીમાં ધોવાઈ ગઈ છે। કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી, જેના કારણે જો કરી હોત તો કદાચ આ પાણી ન ભરાયા હોત, પરંતુ જે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ છે તેના કારણે લોકો હાલ ભારે હાલાકી અને મુશ્કેલી વેઠીને અવર જવર કરવા માટે મજબૂર બની રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।